ગુજરાત રાજ્ય કાનૂની સત્તામંડળના ઉપક્રમે તારીખ 12 જુલાઈ 2025ના રોજ યોજાયેલ લોક અદાલતમાં કેસોના નિવારણમાં સુરત જિલ્લો સમગ્ર દેશમાં સૌથી મોખરે રહેતા તમામ પક્ષકારો માટે ઝડપી અને બિન ખર્ચાળ ન્યાય મળે તે માટે ફરીથી આજે તારીખ 13 સપ્ટેમ્બરને શનિવારે સુરત જિલ્લાના બારડોલી ખાતે લોક અદાલત મુખ્ય સિનિયર સિવિલ જજ અને અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ M.K. શાહની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું। કોર્ટમાં અલગ અલગ 315 જેટલા કેસોમાંથી 309 કેસનું સુખદ સમાધાન આવ્યું છે, જેમાં 3,32,22,192 રૂપિયાના એવોર્ડની રકમ અપાઈ હતી। તેવી જ રીતે એડિશનલ સિવિલ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ J.L. પરમાર સાહેબની કોર્ટમાં અલગ અલગ 357 જેટલા કેસોમાંથી 357 કેસનું સુખદ સમાધાન આવ્યું હતું, જેમાં 73,52,028 રૂપિયાના એવોર્ડની રકમ અપાઈ હતી। જ્યારે કોર્ટમાં આવવા પહેલા પ્રી લિટિગેશન કેસોમાં DGV અને તમામ બેંકો મળી કુલ 2,751 કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાં 280 કેસો હાથ ધરાતા 144 કેસોનો નિકાલ કરાતા રૂપિયા 10,41,489 રૂપિયાના એવોર્ડની રકમ મળી હતી। આમ કુલ 3,423 કેસોમાંથી 946 કેસો હાથ ધરાતા 810 કેસોનું સુખદ સમાધાન કરાવતા કુલ રૂપિયા 41,61,05,703નો એવોર્ડની રકમ મેળવી આ લોક અદાલતને સાનુકૂળ પ્રતિસાદ પણ મળ્યો હતો। આમ લોક અદાલતમાં કેસનો નિકાલ કરવાથી તકરાર પક્ષકારોની પરસ્પર સહમતિથી કાયમી ધોરણે નિકાલ આવે છે। પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થપાય છે। રોજ લોક અદાલત માટે આવેલા છે તેમનું હું તહે દિલથી સ્વાગત કરું છું તથા આ લોક અદાલતની શું ભાવના છે તે એક કવિએ બહુ સરસ લોક અદાલત વિશે કવિતા લખેલી છે, જે આપ સમક્ષ હું વાંચી સંભળાવીશ। અને આજની લોક અદાલતમાં એ કવિતાનો જે ભાવ છે તે સાર્થક નીવડે અને વધુમાં વધુ લોકો અહીંયાથી હસતા મોઢે કોર્ટ કચેરીમાંથી બહાર નીકળે તેવી આશા રાખું છું। અને તે સાથે એ કવિતા હું વાંચીશ આપને સમક્ષ। વિવાદે કાંટા ચોટે હૃદયને, સંવાદે ફૂલો ખીલે જીવનને, જે ઘરમાં ગુંજતા હતા કલહના સ્વર, ત્યાં સુલેથી છલકે આનંદનો દરબાર। અદાલત અહીં માત્ર કાનૂની દરિયો નથી, માનવતાનો સાગર છે, પ્રેમથી ભરેલો છે। અહીં ચુકાદા નથી કડક શબ્દોમાં, પણ આશા ઝળહળે દરેક નજરોમાં। અહીંયા શત્રુતા બને મિત્રતા, દૂર થાય દુઃખ મળે એકતા, સ્મિતથી શરૂ થાય દરેક વાદ, લોક અદાલત લાવે સુખનો પ્રભાત। થેન્ક યુ। જેથી દરેક ઘરમાં સુખનો પ્રભાત થાય તેવી આપણે આશા સાથે આ લોક અદાલત આજે રોજ ખુલ્લી મૂકીએ છીએ અને બને તેમ દરેક પક્ષકારને આ લોક અદાલતનો લાભ મળે તેવી તમામ સ્ટેક હોલ્ડરોને પ્રાર્થના કે જે બને એટલું લોકોને ફાયદો કરી આપો, જેના ડ્યુઝ છે એમાં વ્યાજ થોડા ઓછા કરી આપો, જેથી લોકોને વ્યાજ દરમાં રાહત મળી રહે અને પોતે જે ભરવા સક્ષમ નથી તે થોડી સક્ષમતા બતાવે અને બંને પક્ષકારોનો લાભ થાય તેવી આશા। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।